કન્યાદાન સમયે ચોખા શા માટે? ભારતમાં એવા ઘણા રિવાજો છે જે સદીઓથી ચાલ્યા આવે છે. આજે પણ લોકો તેમને અનુસરે છે, પરંતુ ભાગ્યે જ દરેક લોકોને આ રિવાજોનો અર્થ સમજે છે. તેમાંથી એક છે લગ્નમાં વિદાય વખતે કન્યા દ્વારા ચોખા પાછળ ફેંકવાનો રિવાજ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રિવાજોનો અર્થ શું છે? જાણો, વિદાય સમયે ચોખા ફેંકવાનો રિવાજ શું છે. હિન્દુઓમાં જ્યારે કન્યાની વિદાય થાય છે ત્યારે તે ઘરની બહાર નીકળતા પહેલાં પોતાના હાથમાં ચોખા રાખીને તેને પાછળની તરફ ફેંકે છે. આ દરમિયાન પરિવારના સભ્યો આ ચોખા તેમની સાડીના પાલવ અથવા હાથમાં ભેગા કરે છે. કન્યાએ ચોખાને પોતાના બંને હાથ વડે 5 વખત પાછળની તરફ ફેંકવાના હોય છે. ધાર્મિક વિધિ મુજબ આ દરમિયાન કન્યાને પાછું વળીને જોવાનું હોતું નથી અને આ ચોખા જેની પાસે જાય છે તેણે તેને સંભાળીને રાખવા પડે છે. શા માટે કરવામાં આવે છે ચોખા ફેંકવાની વિધિ? આ ધાર્મિક વિધિના ઘણા અર્થ છે. હિન્દુ ધર્મમાં છોકરીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દીકરીઓ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે છોકરી લગ્ન કર્યા પછી તેના પિયરનું ઘર છોડીને જાય છે ત્યારે તે પાછળની તરફ ચોખા ફેંકી દે છે. આનો અર્થ એ છે કે તે ઈચ્છે છે કે તેનું માતૃઘર ધન સંપત્તિથી ભરેલું રહે. એવું પણ માનવામાં આવે છે કે ચોખા ફેંકવાનો અર્થ એ છે કે ભલે કન્યા તેના પિયરનું ઘર છોડીને જતી હોય, પરંતુ આ ચોખાના રૂપમાં તે તેના પિયર માટે પ્રાર્થના કરતી રહેશે. આ ચોખા હંમેશા પિયરવાળા પાસે કન્યાના આશીર્વાદ તરીકે રહેશે. એવું પણ કહેવાય છે કે આ ધાર્મિક વિધિ કન્યા દ્વારા તેના પરિવારના સભ્યોનો આભાર માનવાની એક રીત છે, કારણ કે તેઓએ તેની સંભાળ લીધી. કેટલાક લોકો એવું પણ માને છે કે ચોખા ફેંકવાથી તેના પિયરવાળાને કોઈની ખરાબ નજર લાગતી નથી. તમને જણાવી દઈએ કે ચોખા ફેંકવાની વિધિ માત્ર હિન્દુઓમાં જ નથી, પણ શીખ અને ખ્રિસ્તીઓ પણ આ વિધિ કરે છે. જોકે ખ્રિસ્તીઓમાં કન્યા ચોખા ફેંકતી નથી. તેના બદલે લોકો સમૃદ્ધિ, ફળદ્રુપતા અને સારા નસીબના આશીર્વાદ આપવા માટે નવા પરિણીત યુગલ પર ચોખા વરસાવે છે. આ ધાર્મિક વિધિમાં માત્ર ચોખા શા માટે ફેંકવામાં આવે છે? ચોખા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશમાં પણ આહારનો મુખ્ય ભાગ છે. હિન્દુ ધર્મમાં ચોખાને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તે સુખ, સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક પણ છે. આવી સ્થિતિમાં કન્યા વિદાય લેતી વખતે તેના પરિવાર માટે સુખી અને સમૃદ્ધ જીવનની કામના કરે છે. તેથી આ ધાર્મિક વિધિ માટે ચોખાનો ઉપયોગ વધુ સારો માનવામાં આવે છે. વિડીયો સારો લાગે તો શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ, જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને ભારતની વાત છે તો જય હિન્દ, જય ભારત તો લખવું જ જોઈએ. જય હિન્દ, જય ભારત.